ખેડૂતવાસ વિસ્તારમાં ઘર નજીક બેસવા બાબતે સર્જાઈ મારામારી. એક જ પરિવારના 6 થી વધુ લોકોને પહોંચી ઈજા. જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં હનુમાનજીના મંદિર નજીક રહેતા પરિવારમાં દીકરીઓવાળું ઘર હોય. બાજુમાં આવેલી કરિયાણાની દુકાને ટોળા ભેગા થતા હોય, જેને લઈને દુકાનદારને બહારના લોકોને અહીં બેસવા ના દેવા જોઈએ એવું સમજાવવા જતાં માથાકૂટ થઈ હતી. જેમાં સુભાષ મકવાણા નામના દુકાનદારે બેસવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો કરી ઘર ઉપર પથ્થરમારો કરી લાકડી, ધોકા અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરતા 6 થી વધુ લોકોની ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ. મારા ઘરના 25 જણાથી આવીને મારવા આવ્યા હતા. કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા. એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની વ્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતું આખું મકવાણા કુટુંબ. અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે. એમાં મારવામાં એમાં એવું હતું ના, દુકાન છે ને, તમે દુકાને બેઠતા છે ને, મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે. તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ. ના, દુકાને મારા ઘરની પરખે દુકાન છે, ખેડૂતવાસ. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે, ગમે એ બેઠશે, એમ મને એ કીધું. નહીં, અમે કાંઈ ફરિયાદ નથી કરવા. આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટળાવાળી કરીને મને માર્યો. પછી મારા ઘરના ને માથું પડ્યું. મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4માં 2 પડ્યા. મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે. લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે. ઘરમાં નુકસાન નથી થયું, પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે. તો કરિયાણાની દુકાનમાં મને આદમીને ભેગા થોડા કરવાના હોય. હમણાં પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે. નામ બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે. હું અહીંયા કેળુવાસમાં રહું છું. આમાં દાદાની બધા પાટે રહેશે. ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા. અને માં દાદાને ને માં ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, માં ભાભીને માથું ફોડી નાખ્યું છે.
ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં. આયા પડખે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી ઈ લોકો મારવા માંડ્યા. આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા. ધારિયા ને ધોકા ને એવું લઈને આયા હતા. ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડૂવાસમાં લઈ ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને અમારે 5-6 જણાને વાગ્યું છે. અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણા ને સામના તો 20-25 જણા હતા. નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી. આ મારા દાદાની ના રહે છે. અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે. હા, ઈ આ બાબત થી જ થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે. તે ના પાડે એમ કેસ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોડીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે. ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે. એને છોકરા સુભાષ એના હારા ની બધા બાજવા આયા હતા.